હા, ચોક્કસ. અહીં આપેલી છે મેલડી માતાની એક પ્રેરણાદાયક વાર્તા. મેલડી માતાની પ્રેરણાદાયક વાર્તા, વિશ્વાસ અને શ્રદ્ધાની શક્તિ. એક ગામમાં ચંદન નામનો ગરીબ ખેડૂત હતો. તેનો નાનો પરિવાર હતો અને થોડું ખેતીનું કામ કરતું. બહુ મહેનત છતાં તેને હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. એક વખત એવું થયું કે અચાનક અતિવૃષ્ટિ થઈ અને તેની આખું ખેતર બરબાદ થઈ ગયું. ખાવા માટે પણ ધાણા ન રહ્યા. ચંદન ખૂબ હેરાન થઈ ગયો. લોકોના દરવાજે જઈને મદદ માગી, પણ કોઈએ સાથ ન આપ્યો. ખૂબ દુઃખી થઈને એક દિવસ મેલડી માતાના મંદિર ગયો. ત્યાં તેને બોલ્યો, "થી વધુ, હે મેલડી માં, હવે તો તું જ મારો સહારો છે. બધા દેહાડી ભાંગી ગયા છે. હવે તું જ રસ્તો બતાવ." મેલડી માતાની મૂર્તિ સામે શ્રદ્ધા અને ભક્તિથી ભરાઈને ચંદને દીવો ધપાવ્યો અને માતાને સહેલાઈથી મળવા માટે પ્રાર્થના કરી. આ રાત્રે ચંદનને સપનામાં મેલડી માતા દર્શન આપે છે અને કહે છે, "થી વધુ, બાળક, તું મારી ભક્તિમાં સાચો છે. મુશ્કેલીઓ જીવનનો ભાગ છે, પણ જો તું હાર નહીં માનશો અને મહેનત કરતો રહીશ, તો હું તારી સાથે છું." માતાના આશીર્વાદથી ચંદનનો આત્મવિશ્વાસ વધી ગયો. તે બીજા દિવસે ઉઠીને બાકી બચેલા વાવેતરનું સંચાલન જુસ્સાથી શરૂ કર્યું. થોડા જ મહિનામાં તેને વાવેતરમાં સફળતા મેળવી. પછી ધીરે ધીરે તેનો વ્યવસાય વધતો ગયો. આજીવન તેણે મેલડી માતાનું નામ લેવું ન છોડ્યું. ગામના લોકો પણ હવે તેને અનુસરીને મહેનત અને શ્રદ્ધાનો માર્ગ અપનાવવા લાગ્યા. જિંદગીમાં મુશ્કેલીઓ આવે પણ જો શ્રદ્ધા મજબૂત હોય અને મહેનત કરતા રહીએ તો મેલડી માં જેવી શક્તિઓ આપનું માર્ગદર્શન જરૂર કરે છે. હાર ના માનવી, એ જ સાચી ભક્તિ છે.